તો મિત્રો 15.2 માં 9મો દાખલો છે કે મધ્યક પ્રમાણિત વિચલન અને વિચરણ શોધો. અગાઉના લેક્ચરમાં જે રીતે લીધેલું છે તે જ કન્સેપ્ટ થાય. વર્ગ આપ્યા છે એફઆઈ, તો જે વસ્તુની જરૂર પડશે તે આવશે એક્સઆઈ એટલે મધ્ય કિંમત, ત્યારબાદ ડીઆઈ આવશે, ડીઆઈ સ્ક્વેર આવશે, એફઆઈ ડીઆઈ અને એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર. એટલે આ કોષ્ટક ફિક્સ આ દાખલામાં બહુ કંઈ જાજુ હોતું નથી. તો એક્સઆઈ 70 + 75 ભાગ્યા 2 એટલે 72.5 થાય. હવે તો 5 5 ઉમેરી દેવાના તો 77, 82, 87, 92, 97, 97.5, 102.5, 107.5, અને 112.5. ડીઆઈ તો કોઈ પણ એક ના હોય એ ધારેલા વચ્ચેની જો કોઈ કિંમત એક્ઝેક્ટ મળતી હોય તો આને લઉં છું. તો આ 0 ઉપર આ બધા માઇનસ, નીચે આ બધા પ્લસ. તો -1, -2, -3, -4. તો નીચે +1, +2, +3, +4. ત્યારબાદ આવશે ડીઆઈ સ્ક્વેર. તો ડીઆઈ સ્ક્વેર આનો વર્ગ 16, 9, 4, 1, 0, 1, 4, 9 અને 16. તો 1, 4, 9, 16. એફઆઈ ઇન્ટુ ડીઆઈ 3 ગુણ્યા -4 -12, આ પણ -12, આ -14 ને -7, -12, આ -12, -14, -7, 0. આ 9 ગુણ્યા 1 એટલે 9, 6 ગુણ્યા 2 એટલે 12, 9, 12, 18. આની જરૂર પડશે સિગ્મા ઓફ એફઆઈ ડીઆઈ. ત્યારબાદ આવશે એફઆઈ ડીઆઈ સ્ક્વેર. તો એફઆઈ ડીઆઈ સ્ક્વેર, એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર 3 ગુણ્યા 16, 13, 48, 4 ગુણ્યા 9, 36 ને 4, 7 ગુણ્યા 4, 28, 36, 28, 7 ગુણ્યા 1, 7, આ 0, 0, 9 ગુણ્યા 1, 9, 6 ગુણ્યા 4, 24, 9, 24, 9 ગુણ્યા 6, 54, 16 ગુણ્યા 3, 48. આ સિગ્મા ઓફ એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર. તો આ બધા છે. હવે સરવાળો લઈ ઉપરનો કેટલો થશે તો જોઈએ. તો 12 ને 18, 30 ને 40 ને 42 ને 9, 51 પ્લસ છે. એમાંથી બીજા બધા માઇનસ કરી નાખીએ તો 21, -24, આ +6 થશે. સિગ્મા એફઆઈ ડીઆઈ 6. એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર લઈ લઈએ, કેટલા થશે? 48, 36, 28, 16, 24, 54, 48, 254. કેલ્ક્યુલેટર ગુજરાત બોર્ડમાં એલાઉડ છે, JEEમાં એલાઉડ નથી, પણ JEEમાં આવા દાખલાની જરૂર પડશે નહીં. તો પહેલો મધ્યક x બાર, તો ધારેલા મધ્યકની રીત છે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ બાય n ઇન્ટુ સી. તો a બરાબર ધારેલો મધ્યક કેટલો હતો? 92.5. n કેટલા છે? 3 ને 4, 7 ને 7, 14, 7, 21 ને 15, 36 ને 9, 45 ને આ
13 15 45 ને 15 એટલે n બરાબર થશે 60. તો સિગ્મા FIDI થશે 6/60. વર્ગ લંબાઈ કેટલી છે 5. આ તો 30 થશે અને 60 એટલે 1/2 થાય એટલે 9 2.5 પ્લસ 0.5 9 3. તો આનો x બાર મધ્યક કેટલો છે 93. ત્યારબાદ આવશે પ્રમાણિત વિચલન લેવું હોય તેનું સૂત્ર સિગ્મા સ્ક્વેર x સિગ્મા FIDI સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા ઓફ FIDI બાય n હોલ સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય c સ્ક્વેર. બધી કિંમત મૂકી દે. સિગ્મા FIDI સ્ક્વેર 254 બાય 60 માઇનસ સિગ્મા FIDI બાય 6 બાય 60 હોલ સ્ક્વેર વર્ગ લંબાઈ છે 5 ને 5 નો વર્ગ થશે 25. તો આ સાદું રૂપ લઈએ તો આ થશે 256 માઇનસ 60 ભાગ્યા 60 4.23 4.23 6 ભાગ્યા 10 એટલે 0.1 થાય ને એનો વર્ગ કરું તો 0.01 થાય. જે બને ત્યાં સુધી મૌખિક થતો હોય તો બેસ્ટ. તો 4.23 માઇનસ 1 એટલે 4.22 ગુણ્યા 25 એટલે આ થશે 105.58. આ સિગ્મા સ્ક્વેર. આ વિચલનને સિગ્મા એક્સ એટલે પ્રમાણિત વિચલન, આનું સ્ક્વેર રૂટ લઈશું એટલે 10.27. આ થઈ ગયું પ્રમાણિત વિચલન. એટલે પ્રમાણિત વિચલન માગ્યું કે ન માગ્યું હવે એક સ્ટેપનો ફેરફાર આવે, સ્ક્વેર રૂટ લઈને ગણતરી કરી નાખવાની. તો બધી વસ્તુ જ છે, એકનું એક સૂત્ર આવે છે, બધા જ ઉકાળવાનું નથી. તો 10મો દાખલો. તો આમાં જો વર્ગ આવા આપેલા છે 32.53 નથી બેન, 33 થી 36 હોય. બીજો આ 36 થી 39 આ ટાઈપના રૂટ આપેલા છે. 37 થી 40. ટૂંકમાં જ્યાં પૂરું થાય ત્યાં શરૂ થતું નથી. તો આપણે અગાઉના દાખલામાં જોયું તેમ વર્ગ લંબાઈવાળું વિસ્તરણ કરવું પડે. એટલે નવું કંઈ નથી, એમાંથી 0.5 બાદ કરો, આમાં 0.5 ઉમેરી દો. એટલે આપણે જ્યાં પૂરું થતું હોય ત્યાં શરૂ થતું એવું વિસ્તરણ. અને આપણી બધી ફોર્મ્યુલા ટાઈપ માટે હતી, વર્ગો એ રીતે લખેલા છે. આમાં પણ મધ્યક પ્રમાણિત વિચલન એવું બધું માગેલું છે. તો જોઈએ. xi 32.5 વત્તા 36.5 ભાગ્યા 2 કેટલા થશે? તો 33.5 થયા. 33.5 નહીં થાય, 32 ને 36 થશે 68 ને 69 થાય. 69 એટલે 36.5. આમાં તો કેટલાનો ગેપ છે? 4. તો આ 36 ને 4 38.5. 38 ને 4 42.5. 42 ને 4 46.5 અને 46 ને 4 52.5. અહીંયા કંઈક ભૂલો છે. તો ડીઆઈ મધ્ય કિંમત કોઈ એકને લઈ લઈએ. ધારો કે 42.5 છે એ. તો આ થશે 0. ઉપર -1 પ્લસ -2 વગેરે. -1 ડીઆઈ સ્ક્વેર 4 1 0 1 4 FI ઇન્ટુ ડીઆઈ 15 ગુણ્યા 2 30 -17 0 22
એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર કેટલા થાય તે જોઈએ. તો 15 ગુણ્યા 4 60, 17 ગુણ્યા 1 17, 0 22 ને 25 ગુણ્યા 4 એટલે 100. સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર તો કેટલા થશે? 22 ને 10 એટલે 72 માઇનસ 47 પ્લસ 25 સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર 60 વત્તા 17 22 વત્તા 100 199. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ બાય n ઇન્ટુ સી. તો બધી વેલ્યુ મૂકી દે. એ બરાબર 42.5 સિગ્મા એફઆઈ ડીઆઈ 25 બાય n કેટલા છે? 100. સી વર્ગ લંબાઈ કેટલી છે? 4. આ તો થઈ ગયું એક. તો 42.5 25 ગુણ્યા 100 ઉડી જાય એટલે +1. તો 42 ને કેટલા થશે? 43.5. આનો મધ્યક થઈ ગયો. વિચરણથી શરૂઆત કરીએ. સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર 199 બાય n 100 માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ બાય n. સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે 25 બાય n એટલે કે 100 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય સી સ્ક્વેર. સી સ્ક્વેર કેટલા છે? વર્ગ લંબાઈ 4 થી 4 નો વર્ગ થશે 16. તો સિમ્પલી આ 1.99 25 ભાગ્યા 100 1 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 16 થાય એટલે 25 ભાગ્યા તો છે 0.0625 ગુણ્યા 16. તો 1.99 માંથી 0.0625 બાદ કરીએ એટલે થશે 1.9275 1.9275 ને ગુણ્યા 16. તો આ ગુણ્યા 16 કરીશું આને 30.84. તો સિગ્મા આ થશે 30. વિચરણ માટે પ્રમાણિત વિચલન સ્ક્વેર રૂટ ઓફ 30.84 ઇઝ ઇક્વલ ટુ 5.55 5.55 જે આનું પ્રમાણિત વિચલન થાય. તો સ્વાધ્યાય 15.2 માં બધું પત્યું. હવે એક સ્ટેપ આગળ વધીએ તો હવે જે આવશે તે ચલનાંક. કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ એને સીવી વડે પણ દર્શાવીશું. કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ સીવી. તો ચલનાંકની વ્યાખ્યા શું થાય એ પણ લઈએ. તો સીવી બરાબર પ્રમાણિત વિચલન છેદમાં મધ્યક ગુણ્યા 100. જનરલી પર્સેન્ટેજમાં હોય છે. 100 ન લખ, પર્સેન્ટેજ ન લખું, 100 નહીં લખવાના. એટલે કે સીવી બરાબર સિગ્મા બાય એક્સ બાર ઇન્ટુ 100. આની જરૂર ક્યારે પડી? ઘણી વખત પ્રમાણિત વિચલન અને મધ્યક પરથી ઘણા રિઝલ્ટ મિસલીડિંગ વધારે તમારે પરફેક્ટ વસ્તુની જરૂર પડતી હોય તો આ બંને વસ્તુ વધારે પડશે. અને સીવીનું મૂલ્ય જેનું ઓછું હશે તે માહિતી વધારે આધારભૂત થાય. ટૂંકમાં પ્રમાણિત વિચલન અને મધ્યકમાં ડિફરન્સ, ભાગાકારનો ડિફરન્સ જેમ નાનો થશે તેમ માહિતી વધારે પ્રમાણભૂત છે કહીએ તો એવું લખીએ.
બે માહિતી પૈકી બે માહિતીના જૂથ લઈએ, આપણે કમ્પેરિઝન કરવું હોય ત્યારે સીવીની જરૂર પડશે. જે માહિતી માટે સીવીનું મૂલ્ય ઓછું હોય તે માહિતી વધારે આધારભૂત છે તેમ કહેવાય. એટલે ધારો કે બે માહિતી આપણે લીધેલી છે, સપોઝ કે બે લઈએ, શું કહેવા માગે તો એ થોડુંક ક્લિયર કરીએ. એક ઉદાહરણ જાતે બનાવીને લઈએ. ઓછી પ્રમાણભૂત છે ને, અને આવું પણ લખાય, તે માહિતીમાં ચલનનું પ્રમાણ ઓછું છે. ઉદાહરણ તરીકે ધારો કે બે માહિતી છે, આપણે ધારો કે કોઈ શેર બજારમાં બે પ્રકારના શેર છે. ધારો કે એક એ પ્રકારનો શેર છે, બીજો બી પ્રકારનો છે. આપણે એક અઠવાડિયાની બધી એની કિંમતો લઈએ, એનો મધ્યક લઈએ, એનો પ્રમાણિત વિચલન લઈએ. ધારો કે એ શેર માટે મધ્યક સરળતા ખાતર લઈએ 10 મળ્યો છે, અને પ્રમાણિત વિચલન ધારો કે 2.5 મળ્યો. આની માટે મધ્યક ધારો કે 10 જ મળે છે, પ્રમાણિત વિચલન 3.5. તો કયો શેર વધારે આધારભૂત, કોનો ડેટા વધારે પ્રમાણભૂત છે તે જોવું હોય કે કેમાં વોલેટિલિટી એટલે કે જે વધઘટનું પ્રમાણ ઓછું રહેશે તે જાણવું હોય, તો એ માટે હું CV4A લઈ લઉં. તો સૂત્ર હતું સિગ્મા એક્સ બાય એક્સ બાર ઇન્ટુ 100. આ પર્સન્ટેજમાં જનરલી લખાશે, તો 2.5 બાય 10 ઇન્ટુ 100. તો આ કેટલા થશે? 25%. આમાં વોલેટિલિટી કેટલી થઈ ગઈ? 25%. CV4B સિગ્મા એક્સ બાય એક્સ બાર ઇન્ટુ 100%. આ 3.5 બાય 10 ઇન્ટુ 100, તો આ થશે 35%. તો CV4A લેસ દેન CV4B એવું મળ્યું. તો CV4A ઇઝ લેસ દેન CV4B માટે એની જે માહિતી છે તો એ વધારે આધારભૂત છે તેમ કહેવાય. એટલે કે એ પર તમારે એનો ડેટા પર વધારે તમે વિશ્વાસ મૂકી શકો. બીમાં 35% જેવું વેરિયન્સ આવેલું, તે એની સાપેક્ષે વધારે છે, તે બી પર વિશ્વાસ મૂકી શકાય નહીં. અને એવું કે એમાં ચલનનું પ્રમાણ ઓછું છે, બીમાં ચલનનું પ્રમાણ વધારે છે. તો JEE જે પ્રશ્ન પૂછાય એમાં સીવીના ઘણી વખત પ્રશ્નો હશે. એક કોમન સૂત્ર છે, નવું હવે કાંઈ એમાં મેળવવાનું નથી. જો સીવી મેળવવું હોય તો એ પ્રમાણે વિચલનના મધ્યક એ બે અત્યાર સુધી મેળવતા એ જ મેળવીને છેલ્લે એક સ્ટેપ વધવાનું થશે. શું કરીશું? ભાગાકાર. અત્યાર સુધી બે તો મેળવતા, ભાગાકાર નહોતા કરતા, એ ભાગાકાર પણ કરીશું. ને બે માહિતી આવશે, ને બંનેનું તમારે સંકલન કરી અને જોવું પડશે કે કઈ માહિતી વધારે આધારભૂત છે.